તળાજા તાલુકાના પાવઠી ગામ પાસે પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. પિથલપુર તરફ ટ્રેક્ટર લઈને જતા વિપુલ ફાફા ઢાપા પર 3 થી 4 શખ્સોએ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ સાથે તેમને તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર પછી વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા છે. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે અમે નવું ટ્રેક્ટર દોરીને આવતા હતા ને, હવે માયાતા અમને હમણાં મળ્યા. મેં માયાતાનો ફોન લઈ લીધો અને કીધું પૈસા આપો, તો કે પૈસા નથી. તો ડ્રાઈવરને મેં મોબાઈલ આપી દીધો. ડ્રાઈવરને બધું લેતું હતા. તો ડ્રાઈવરને પાવઠી પકડી લીધો. પછી ડ્રાઈવરને બધું મોબાઈલ આપી દે, આપણે પૈસા નથી જોતા. તો એ ડ્રાઈવરે મોબાઈલ આપી દીધો કે માયાતા અમે ભાગી એમ તાલી ભાગતા કે તમે મારા મોબાઈલ લઈ લીધો, આમ છે તેમ છે. હવે મારવો પડે, પેલા મારવા ન હોય એમ ચાલ તમને કંઈ કીધું એમ. તો એને ડ્રાઈવરને મારવા મળ્યા. ડ્રાઈવરને બધું ભાગી જા તો હું નીકળી જા. તો ડ્રાઈવર ભાગી ગયો. પછી હું રહ્યો તો એ મને આવીને 2-3 જણા મારવા મળ્યા. એટલે મેં કીધું કે ભાઈ રાવલ તો મોબાઈલ આપી દો, અમે ચાલે કે કોઈ આવીને મારવા મળ્યા. પછી રેવણ મેં એટલે હું ભાગી ગયો. તો એને મારો હાથ ભાંગી નાખ્યો, પગ ભાંગી નાખ્યો, એક હાથ ભાંગી નાખ્યો ને વાહામાં ધોકા મારે અલગ. મહુવાથી અમીન પાયક, B1 ન્યૂઝ, વડોદરા.